મિત્રો, તમારું દાદીમાની વાતો ચેનલમાં દિલથી સ્વાગત છે. આશા છે તમે વરસાદની સિઝનમાં સ્વસ્થ હશો. ચાલો તો ચશ્મા આવ્યા હોય તો આંખો પર લગાવી લો. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, એક માએ પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાના દીકરાનું એક જ નામ પોકાર્યું અને એ દીકરો એ સમયે શહેરની ઝગમગતી રોશનીમાં હાસ્ય અને અઠ્ઠા મસ્કરી વચ્ચે પોતાની જિંદગીની પરફેક્ટ પાર્ટી મનાવી રહ્યો હતો. ગામમાં એક બુઢો બાપ પોતાની મરતી પત્નીનું માથું પંપાળતા ભગવાન પાસે બસ એક જ ભીખ માંગી રહ્યો હતો, હે પ્રભુ, મારો દીકરો એકવાર આવી જાય. અને શહેરમાં એ જ દીકરાનો ફોન સાયલેન્ટ પડ્યો હતો. સ્ક્રીન પર ગામ લખેલું ચમકી રહ્યું હતું અને એની પત્ની કહી રહી હતી, દર વખતે એ જ રોવાનું, ઇગ્નોર કરો નહીં. પણ મિત્રો, જિંદગીનો એક નિયમ છે, સમય બધાનો હિસાબ રાખે છે. જે આજે કોઈની આંખના આંસુ નથી જોતો, કાલે એ જ આંસુ એની પોતાની આંખોમાં પાછા ફરીને આવે છે. આ વાર્તા એક એવા દીકરાની છે જેને પોતાના મા બાપને તરપડતા છોડી દીધા અને પછી ભગવાને એવો ન્યાય કર્યો કે સાંભળનારાની રૂહ પણ કંપાઈ જશે. તો મિત્રો, આ વાર્તાને અધવચ્ચે છોડતા નહીં, કારણ કે આનો દરેક વળાંક તમને રડાવશે. દરેક ક્ષણ તમને વિચારવા મજબૂર કરી દેશે કે આખરે તમે પણ જાતે પોતાના મા બાપને ફોન કર્યા વગર નહીં રહી શકો. ચાલો વાર્તા શરૂ કરીએ દોસ્તો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચંદનપુર એક નાનું એવું ગામ જે પહાડોના ખોળામાં વસેલું હતું, જ્યાં સવારે સૂરજ પહેલાં મંદિરની ઘંટડીઓ જાગતી હતી અને સાંજ નદીના હળવા અવાજમાં ડૂબી જતી હતી. આ જ ગામના છેલ્લા છેડા પર એક જૂનું માટીનું મકાન હતું. દિવાલો જગ્યાએથી ઉખડી ચૂકી હતી, છત નળિયાવાળી હતી ને તેના કેટલાક નળિયા તૂટેલા હતા. પણ એ ઘરનો ઓટલો આજે પણ રોજ સાફ થતો હતો અને તુલસીના ક્યારા પર રોજ એક દીવો બળતો હતો. આ ઘરમાં રહેતા હતા રઘુનાથ અને સાવિત્રી. બંનેની ઉંમર 75ની પાર હતી. રઘુનાથની કમર હવે ઝૂકી ચૂકી હતી, હાથ કામતા હતા અને અવાજમાં એ દમ નહોતો રહ્યો જે ક્યારે આખા ખેતરમાં ગૂંજતો હતો. સાવિત્રીની આંખોની રોશની ઝાંખી પડી ચૂકી હતી, ઘૂંટણમાં દુખાવો રહેતો હતો, પણ એના ચહેરા પરની મમતા આજે પણ એવી હતી જેવી 50 વર્ષ પહેલા હતી. મિત્રો, આ ગરડા દંપતીને જોઈને કોઈ વિચારી પણ નહોતું શકતું કે ક્યારેક એમની એવી પ્રેમ કહાની હતી જેને આખું ગામ આજે પણ યાદ કરતું હતું. રઘુનાથ ક્યારેક આ ગામનો સૌથી મહેનતુ જુવાન હતો અને સાવિત્રી નદી કિનારાવાળા એ ઘરની એ છોકરી હતી જેનું હાસ્ય સાંભળીને ખેતરમાં કામ કરતા મજૂરો પણ એક ક્ષણ રોકાઈ જતા હતા. કહેવાય છે કે રઘુનાથે જ્યારે પહેલીવાર સાવિત્રીને કૂવેથી પાણી ભરતા જોઈ હતી તો તેના હાથમાંથી દાંતરડું છૂટી ગયું હતું. એને જોતો જ રહી ગયો હતો અને સાવિત્રીને જ્યારે ફરીને જોયું તો રઘુનાથે શરમાઈને નજર ઝુકાવી લીધી હતી. પછી મહિનાઓ સુધી રઘુનાથ બસ આ જ કરતો રહ્યો. સવારમાં એ જ રસ્તેથી પસાર થતો, જ્યાં સાવિત્રી પાણી ભરવા આવતી. ન કંઈ કહેતો, ના કંઈ માગતો, બસ દૂરથી એક નજર જોઈ લેતો અને આખો દિવસ એ જ એક નજરના સહારે કાઢી નાખતો. એક દિવસ સાવિત્રીએ પોતે જ પૂછી લીધું, રોજ આ જ રસ્તેથી કેમ પસાર થાવ છો? તમારા ખેતર તો એ તરફ છે. અને રઘુનાથ, જે આખા ગામમાં પોતાની હિંમત માટે જાણીતો હતો, એ દિવસે એક છોકરી સામે બસ એટલું જ કહી શક્યો હતો, તમને જોઈ લઉં છું તો દિવસ સારો પસાર થઈ જાય છે. બસ એ એક વાક્યથી એક વાર્તા શરૂ થઈ હતી જે 50 વર્ષ ચાલવાની હતી. મિત્રો, એ બંનેના લગ્ન આસાન નહોતા. સાવિત્રીના ઘરવાળા વધારે જમીનવાળા હતા અને રઘુનાથ પાસે બસ 2 વીઘા ખેતર અને 2 હાથની મહેનત. પણ સાવિત્રી અડી ગઈ હતી. જમીનથી ઘર નથી વસતા બાબા, માણસથી વસે છે. અને આખરે રઘુનાથ એ જ માટીના ઘરની દુલ્હન બનીને આવી હતી. એ ઘરમાં પૈસા ઓછા હતા પણ પ્રેમ એટલો હતો કે છતની તિરાડોમાંથી વરસાદનું પાણી ટપકતું તો બંને એક જ ખૂણામાં ભેગા થઈને હસતા રહેતા. રઘુનાથ કહેતો, એક દિવસ તને પાકું ઘર બનાવી આપીશ સાવિત્રી. અને સાવિત્રી હસીને કહેતી, જ્યારે તમે પાસે હો તો આ માટીનું ઘર પણ મહેલ છે. પછી એક દિવસ એમની જિંદગીમાં એક નાની કિલકારી ગુંજી, એક દીકરો થયો, અર્જુન. મિત્રો, એ દિવસે રઘુનાથ એટલો ખુશ હતો કે તેણે પોતાના બધા બચાવેલા પૈસા ગામવાળાઓમાં મીઠાઈ વેચવામાં લગાડી દીધા હતા. સાવિત્રીએ પહેલીવાર તેને વઢાણ કરી હતી. અરે, કંઈ બચાવી પણ લેત દીકરા માટે. અને રઘુનાથે નાના અર્જુનને છાતીએ લગાડીને કહ્યું હતું, આના માટે તો આખી જિંદગી બચાવીશ સાવિત્રી. આ મારું સપનું છે. આને હું એટલો મોટો માણસ બનાવીશ કે ગામ તો શું, આખું શહેર આને ઓળખશે. અને મિત્રો, એથી શરૂ થઈ એ તપસ્યા જેને કોઈ કિંમત નથી હોતી. અર્જુનને ભણાવવા માટે રઘુનાથે દિવસને દિવસ અને રાતને રાત ન ગણી. ધગમગતો તડકો હોય કે કડાકાની ઠંડી, એ ખેતરોમાં મંડ્યો રહેતો. જ્યારે પોતાની જમીન ઓછી પડી તો બીજાના ખેતરોમાં મજૂરી કરી. સાવિત્રીએ પોતાના બધા ઘરેણાં એક એક કરીને વેચી દીધા જે એની માએ એને આપ્યા હતા, બસ એટલા માટે કે અર્જુનની ફી ન રોકાય.
એકવાર અર્જુનના પુસ્તકોના પૈસા નહોતા તો સાવિત્રીએ પોતાની છેલ્લી નિશાની પોતાના લગ્નની સોનાની નથ પણ વેચી દીધી હતી. રઘુનાથે જ્યારે ખબર પડી તો તેની આંખો ભરાઈ આવી હતી. તેને કહ્યું હતું, આ તો તારી છેલ્લી નિશાની હતી સાવિત્રી. અને સાવિત્રીએ મુસ્કુરાઈને કહ્યું હતું, મારી અસલી નિશાની તો એ છે જે પુસ્તકો વાંચી રહ્યો છે. એનું ભવિષ્ય જ મારા ઘરેણા છે. મિત્રો, એવી હોય છે એક માં જે પોતાને મિટાવી દે છે બસ એટલા માટે કે એની ઓલાદ ચમકી ઉઠે. અર્જુન ખરેખર હોશિયાર હતો. ગામની સ્કૂલથી લઈને શહેરની કોલેજ સુધી દરેક જગ્યાએ એને પોતાનું નામ રોશન કર્યું. જે દિવસે એને શહેરની મોટી કંપનીમાં નોકરી મળી એ દિવસે રઘુનાથની ખુશીનો કોઈ પાર નહોતો. એ આખા ગામમાં ફરી ફરીને બધાને બતાવતો રહ્યો, મારો અર્જુન અફસર બની ગયો. મોટા શહેરમાં મોટી કંપનીમાં જતી વખતે સાવિત્રીએ અર્જુનને ગળે લગાડ્યો હતો. એના માથા પર તિલક કર્યું હતું અને રોતા રોતા કહ્યું હતું, જા બેટા, ખૂબ પ્રગતિ કર, બસ પોતાની માને ક્યારે ભૂલતો નહીં. અર્જુને એ દિવસે કહ્યું હતું, માં કેવી વાતો કરે છે, જેવો સેટલ થઈ જઈશ તમારા બંનેને મારી પાસે બોલાવી લઈશ, પછી આપણે બધા સાથે રહીશું. મિત્રો, એ દિવસે રઘુનાથ અને સાવિત્રીએ સપનું પોતાની આંખોમાં વસાવી લીધું હતું. દીકરાની સાથે દીકરાના ઘરમાં ચેનથી વિતાવાના છેલ્લા દિવસોનું સપનું. પણ એમને ક્યાં ખબર હતી કે કેટલાક સપના બસ એટલા માટે જ દેખાડવામાં આવે છે જેથી તૂટવાનું દર્દ વધુ ઊંડું થાય. શરૂમાં અર્જુન દર અઠવાડિયે ફોન કરતો હતો, દર મહિને પૈસા મોકલતો હતો, ક્યારેક ક્યારેક ગામ પણ આવી જતો હતો. પણ મિત્રો, શહેરની ચમક દમક ધીમે ધીમે માણસને ગળી જાય છે. પહેલા અઠવાડિયાના ફોન મહિનામાં બદલાયા અને પછી મહિનાના 2 મહિનામાં અને પછી અર્જુનની જિંદગીમાં આવી રતિકા. રતિકા શહેરના એક અમીર ઘરાનાની છોકરી હતી, ખૂબસૂરત, ભણેલી ગણેલી, પણ એના દિલમાં ગામ, માટી અને ઘરડા મા બાપ માટે કોઈ જગ્યા નહોતી. અર્જુન એની જાકમ જાળમાં એવો ખોવાઈ ગયો કે પોતાની જડો જ ભૂલી ગયો. લગ્ન થયા એક મોટા હોટલમાં. શાનદાર. રઘુનાથ અને સાવિત્રી બસમાં 20 કલાકની મુસાફરી કરીને પહોંચ્યા હતા. જૂના પણ સૌથી સાફ કપડાં પહેરીને. પણ એ ચમકતા હોલમાં એ બંનેને જોઈને રીતિકાના પીરિયાનો નાક બગાડી રહ્યા હતા. અને મિત્રો, સૌથી મોટો ગા ત્યારે વાગ્યો જ્યારે અર્જુને પોતે ધીમેથી પોતાની માના કાનમાં કહ્યું, માં, એ બધા મોટા લોકો છે, તમે લોકો એ ખૂણાવાળી ખુરશી પર બેસી જાઓ ને, સારું રહેશે. સાવિત્રીની આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ એ મુસ્કરાઈ હતી. એને રઘુનાથનો હાથ પકડ્યો અને ચૂપચાપ એ ખૂણામાં જઈને બેસી ગયા. આખી રાત એ બંને ખૂણામાં બેસી રહ્યા, પોતાના જ દીકરાના લગ્નમાં અજાણ્યાની જેમ. પાછા ફરતી વખતે બસમાં રઘુનાથે સાવિત્રીને કહ્યું હતું, રીતિકા બહુ સારી છે ને? સાવિત્રી કશું ન બોલી, બસ બારીની બહાર જોતી રહી અને એની એક ચૂપકીમાં હજારો વાતો છુપાયેલી હતી. મિત્રો, લગ્ન પછી તો જાણે અર્જુન ગામને ભૂલી જ ગયો. ફોન ક્યારેક ક્યારેક આવતો, અને એ પણ રઘુનાથને નહીં, બસ એ બતાવવા માટે કે આ વખતે આવવું મુશ્કેલ છે, કામ બહુ છે. અને અહીં ચંદરપુરમાં ઘરડા મા બાપ દરરોજ એ જ રસ્તા તરફ જોતા જેથી અર્જુન ક્યારેક અર્જુનની બસ આવતી હતી. હવે તમને મળાવીએ છીએ આ વાર્તાને એક બીજા પાત્રથી, મેઘના. મિત્રો, મેઘના એ જ ગામની છોકરી હતી. બાળપણમાં અર્જુનની સાથે આ જ ખેતરોમાં રમી હતી, આ જ કેડીઓ પર દોડી હતી. અને મોટા થતાં થતાં મેઘનાના દિલમાં અર્જુન માટે એક માસૂમ એવો પ્રેમ પાંગર્યો હતો. એ પ્રેમ ક્યારેય જીભ પર ના આવ્યો, પણ એની આંખો હંમેશા અર્જુનને જ શોધતી હતી. જ્યારે અર્જુન શહેર જવા લાગ્યો હતો તો મેઘનાએ એકવાર હિંમત કરીને કહ્યું હતું, અર્જુન, શહેર જઈને બદલાઈ ન જતો. અર્જુને હસીને કહ્યું હતું, તું પણ ને મેઘના નકામી વાતો કરે છે, અને જતો રહ્યો હતો. એ સમજ્યા વગર કે છોકરીની આંખોમાં એના માટે કેટલું બધું છુપાયેલું હતું. મેઘનાએ શહેર નહોતું જોયું, મોટા સપના નહોતા જોયા. એણે ગામમાં રહીને જ નર્સિંગનો અભ્યાસ કર્યો અને ચંદનપુરની નાની હોસ્પિટલમાં નર્સ બની ગઈ. એને લગ્ન પણ ન કર્યા અને જ્યારે લોકો પૂછતા તો બસ મુસ્કુરાઈને ટાળી દેતી. અને મિત્રો, આ એ જ મેઘના હતી જે હવે રઘુનાથ અને સાવિત્રીનું ધ્યાન રાખતી હતી. જ્યારે સાવિત્રી બીમાર પડતી તો મેઘના દવા લઈને આવતી. રઘુનાથની તબિયત ખરાબ થતી તો મેઘના આખી રાત જાગતી. એ એમને કાકા અને કાકી કહેતી. એ બંને એને પોતાની દીકરીની જેમ માનતા. એક દિવસ સાવિત્રીએ મેઘનાનો હાથ પકડીને કહ્યું હતું, બેટી, કાશ મારો અર્જુન તારા જેવી વહુ લાવ્યો હોત, તું તો અમારી સગી ઓલાદથી પણ વધારે છે. મેઘનાએ નજર ઝુકાવી લીધી અને એની આંખનું એક આંસુ સાવિત્રીના હાથ પર પડ્યું હતું. એ આંસુમાં જે દર્દ હતું એને કદાચ સાવિત્રી સમજી ગઈ હતી, પણ એને કશું કહ્યું નહીં. મિત્રો, હવે આવીએ છીએ એ વળાંક પર જ્યાંથી આ વાર્તા વધુ ઊંડી અને દર્દનાક બની જાય છે. શિયાળાની એક રાત હતી. ચંદનપુર જાકાળની જાડી ચાદર પથરાયેલી હતી. એ રાતે સાવિત્રીને અચાનક સખત તાવ ચડી ગયો. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. રઘુનાથ ગભરાઈ ગયો.
અને આખી રાત એના માથા પર પાણીના પોતા મૂક્યા. પોતાની કાંપતી અવાજમાં ભજન ગાતો રહ્યો, જેથી કદાચ ભગવાન એની પુકાર સાંભળી લે. સવાર થતાં જ રઘુનાથે અર્જુનને ફોન લગાડ્યો. 1 વાર, 2 વાર, 3 વાર ફોન વાગતો રહ્યો, પણ ઉંચકાયો નહીં. મિત્રો, એ વખતે અર્જુન ક્યાં હતો? પોતાના ભવ્ય ફ્લેટમાં મુલાયમ સોફા પર બેઠો હતો. એના હાથમાં મૂંગી કોફીનો કપ હતો. સામે મોટું ટીવી ચાલી રહ્યું હતું. ફોન ટેબલ પર વાગી રહ્યો હતો. સ્ક્રીન પર ગામ લખેલું ચમકી રહ્યું હતું. રીતિકાએ એક નજર ફોન પર નાખી અને કંટાળીને બોલી, ફરી એ જ ગામડેથી ફોન? દર વખતે કોઈને કોઈ નાટક? ઉપાડશો નહીં, અત્યારે આપણી સવાર ખરાબ થઈ જશે. અને અર્જુને પોતાના જ હાથે ફોન ઊંધો મૂકી દીધો. મિત્રો, એ ક્ષણમાં એક હરકતમાં અર્જુનને એવું દેવું ભૂલી દીધું કે જે માએ પોતાની નથ વેચીને ચૂક્યું હતું, જે બાપે પોતાની જવાની હોમીને ચૂક્યું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીં ગામમાં સાવિત્રીની હાલત બગડતી જતી હતી. ગામનો ડૉક્ટર શહેર ગયો હતો. મેઘના હોસ્પિટલમાંથી દોડતી આવી. એણે સાવિત્રીને ઇન્જેક્શન આપ્યું, દવા આપી, પણ એના ચહેરા પર ચિંતાની લીટીઓ ઘેરી થતી જતી હતી. એણે ધીમેથી કહ્યું, કાકા, કાકીની હાલત નાજુક છે, એમને મોટી હોસ્પિટલ લઈ જવા પડશે શહેરમાં, અને અર્જુનને બોલાવવા જરૂરી છે. રઘુનાથ વારંવાર ફોન જોડતો રહ્યો, પણ દર વખતે એ જ ઘંટી વાગતી અને કપાઈ જતી. 2 દિવસ વીતી ગયા. સાવિત્રીના શ્વાસ હવે વધુ ભારે થઈ ગયા હતા. એક સાંજે જ્યારે આથમતા સૂરજનું છેલ્લું કિરણ એ માટીના ઘરની દિવાલ પર પડી રહ્યું હતું, સાવિત્રીએ ધીમેથી રઘુનાથનો હાથ પકડ્યો અને બોલી, સાંભળો છો? અર્જુન સાથે વાત કરાવી દો ને, બસ એકવાર એનો અવાજ સાંભળી લઉં. રઘુનાથની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એને ફરી ફોન જોડ્યો અને મિત્રો, આ વખતે ફોન ઉપડ્યો. હા, શું છે? અર્જુનના અવાજમાં ચીર સ્પષ્ટ જણાઈ રહી હતી. રઘુનાથનો અવાજ કાપી રહ્યો હતો. બેટા, તારી માં બહુ બીમાર છે, તને યાદ કરી રહી છે, બસ એકવાર વાત કરી લે એનાથી. ફોનના એ પાર થોડી ક્ષણોની શાંતિ રહી. પછી પાછળથી રીતિકાનો મોટો અવાજ આવ્યો, અરે, આ લોકોનું આ નાટક રોજ રોજનું છે. જરાક તબિયત ખરાબ થાય છે તો એવા ફોન કરે છે જાણે આકાશ તૂટી પડ્યું હોય. આપણે કંઈ ડૉક્ટર થોડા છીએ? અને અર્જુને કશું ન કહ્યું, બસ એટલું બોલ્યો, જોઉં છું, અત્યારે મીટિંગ છે. અને ફોન કપાઈ ગયો. રઘુનાથે કાપતા હાથે ફોન સાવિત્રીના કાન પાસે રાખ્યો હતો, એ આશામાં કે કદાચ દીકરો કંઈક કહેશે, પણ ત્યાં ફક્ત કપાયેલા કોલનો એ ખાલી અવાજ હતો. સાવિત્રીએ આંખો ખોલી. એણે રઘુનાથ તરફ જોયું અને ફીકા હાસ્ય સાથે બોલી, અર્જુન વ્યસ્ત છે ને? કોઈ વાંધો નહીં, મારો દીકરો મોટો માણસ છે, એની પાસે સમય ક્યાં છે? અને મિત્રો, એ માએ પોતાના દીકરાનો બચાવ કરતા કરતા પોતાના છેલ્લા શ્વાસ સુધી એની કોઈ ફરિયાદ ન કરી. એ રાતે સાવિત્રીની હાલત ખૂબ બગડી ગઈ. મેઘના એના ઓશિકે બેઠી હતી. એનો હાથ પકડીને રઘુનાથ બીજી તરફ બેઠો. એના માથાને પંપાળી રહ્યો હતો, બરાબર એ જ રીતે જેમ 50 વર્ષ પહેલાં વરસાદની રાતે પંપાળ્યું હતું. સાવિત્રીએ રઘુનાથ તરફ જોયું. એની આંખો ઝાંખી પડી રહી હતી, પણ એમાં એક અજીબસી ચમક હતી. એણે ધીમેથી કહ્યું, રાઘવ, યાદ છે? તમે કહ્યું હતું ને, એક દિવસ પાકું ઘર બનાવશો? રઘુનાથનો ગળો રૂંધાઈ ગયો. 50 વર્ષ પછી સાવિત્રી એને ફરી એ જ જૂના નામથી પોકાર્યો હતો, જેથી એ જવાનીમાં બોલાવતી હતી. હા, સાવિત્રી, યાદ છે. સાવિત્રી મુસ્કુરાઈ. રહેવા દો જી, તમારી સાથે રહી આ માટીની ઝૂંપડી પણ કોઈ મહેલથી કમ નહોતી. આ જન્મમાં તમારા જેવો સાથી મળ્યો એ જ મારા માટે સૌથી મોટું સુખ છે. અને મિત્રો, આ કહેતા કહેતા સાવિત્રીની પકડ ઢીલી પડી ગઈ અને આંખોમાંથી એક છેલ્લું આંસુ સરી પડ્યું. એના શ્વાસ થંભી ગયા અને રઘુનાથનો હાથ પકડીને હંમેશા માટે ઊંઘી ગઈ. રઘુનાથ કેટલીક ક્ષણો સુધી તો સમજી જ ન શક્યો કે શું થયું. પછી એણે ધીરે ધીરે સાવિત્રીનો ચહેરો પોતાની હથેળીઓમાં લીધો અને ભાંગેલા અવાજે બોલ્યો, સાવિત્રી, ઊઠને. તું તો કહેતી હતી અર્જુન આવશે. કહે, હવે આવશે તો તને કોણ બતાવશે? ઊઠને સાવિત્રી. મેઘના ચોધાર અશ્રુએ રડી પડી અને આખા ગામે રાતે એક ઘરડા માણસને પોતાની મરી ગયેલી પત્ની સાથે વાતો કરતો જોયો. મિત્રો, હવે તમને લઈ જઈએ છીએ એ જ રાતના શહેરમાં, જ્યાં અર્જુનની દુનિયા બિલકુલ અલગ હતી. જે રાતે એની માએ દુનિયામાંથી જઈ રહી હતી, અર્જુન એ જ રાતે પોતાના ઘરમાં એક શાનદાર પાર્ટી આપી રહ્યો હતો. રીતિકાના મિત્રો આવ્યા હતા. મોટો સંગીતનો અવાજ, ચમકતી રોશનીઓ, મોંઘો દારૂ, ઊંચા હાસ્ય. રીતિકાએ અર્જુનના કાનમાં કહ્યું હતું, જુઓ ને, આપની લાઈફ કેટલી પરફેક્ટ છે, ના કોઈ ટેન્શન, ના કોઈ ઝંઝટ. અર્જુન મુસ્કરાઈ દીધો. એના ફોનમાં એ વખતે 9 મિસ કોલ હતા, બધા ગામડેથી, પણ એને ફોન તરફ જોયું પણ નહીં. બીજી સવારે જ્યારે અર્જુન મોડેથી સૂઈને ઉઠ્યો તો એણે ફોન ઉપાડ્યો. ગામમાં એક નંબરથી કોલ હતો. એણે સામે ફોન કર્યો. ત્યાંથી મેઘનાનો રૂંધાયેલો અવાજ આવ્યો, અર્જુન, કાકી નથી રહ્યા. અર્જુન કેટલીક ક્ષણ ચૂપ રહ્યો. પછી એને ઠંડા સાદે પૂછ્યું, ઓહ, અંતિમ સંસ્કાર થઈ ગયા?
મિત્રો ફોનના એ પાર મેઘના સન્ન રહી ગઈ. એક માના મોતના સમાચાર પર એક દીકરો ફક્ત એટલું જ પૂછી રહ્યો હતો કે અંતિમ સંસ્કાર થઈ ગયા કે નહીં. મેઘનાનો અવાજ કાપી ગયો. ના અર્જુન, કાકા તારી રાહ જોઈ રહ્યા છે. તારી માને દેહ હજુ ઘરમાં રાખ્યો છે. તું ક્યારે આવીશ? અર્જુને રીતિકા તરફ જોયું. રીતિકાએ આંખોથી જ ઈશારો કર્યો, વધારે ગુંજવાવ નહીં. અને અર્જુને કહ્યું, જોઉં છું, 2-3 દિવસમાં નીકળીશ. અત્યારે ઓફિસમાં બહુ જરૂરી કામ છે. અને ફોન મૂકી દીધો. મિત્રો, વિચારો, એક માનો શવ ઘરમાં પડ્યો છે અને દીકરો કહી રહ્યો છે કે 2-3 દિવસમાં જોઉં છું. રઘુનાથ રાહ જોતો રહ્યો. 1 દિવસ, 2 દિવસ, પણ અર્જુન ના આવ્યો. અને આખરે ગામના કેટલાક લોકોએ અને મેઘનાએ મળીને સાવિત્રીની અંતિમ વિદાય કરી દીધી. જે વખતે સાવિત્રીને ચિતા બળી રહી હતી, રઘુનાથના હાથમાં અગ્નિનો દીવો કાંપી રહ્યો હતો. મુખાગ્નિ આપનારો દીકરો નહોતો. ગામના એક નવજુવાને સહારો આપ્યો. ચિતાને આગ આપતા રઘુનાથે આકાશ તરફ જોયું અને બોલ્યો, માફ કરી દેજે સાવિત્રી, હું તને આપણો દીકરો ન બતાવી શક્યો. તારી છેલ્લી ઈચ્છા પણ પૂરી ના કરી શક્યો. ધુમાડો આકાશ તરફ ઉઠતો રહ્યો, જાણે કોઈ માની અધૂરી પુકાર ઉપર જઈ રહી હોય. મિત્રો, માના ગયા પછી એ ઘરમાં આવે ફક્ત રઘુનાથ હતો અને એક ભયાનક સન્નાટો. સાવિત્રી દર સવારે જે તુલસી પર દીવો પ્રગટાવતી હતી એ હવે સુકાવા લાગી. ચૂલાની આગ ઓલવાઈ ગઈ. ઘરની દિવાલો જાણે રોવા લાગી. રઘુનાથ દરરોજ સાવિત્રીની તસવીર સામે બેસતો, એનાથી વાતો કરતો. આજે તારી બહુ યાદ આવી રહી છે સાવિત્રી. ખબર છે, આજે મેં ખાવાનું નથી બનાવ્યું. તું હોત તો વઢત ને. તારી વઢાણ વગર ખાવાનું પણ સારું નથી લાગતું. મેઘના રોજ આવીને એને ખાવાનું ખવડાવતી અને દવા આપતી. પણ એક દીકરી ગમે તેટલું કરે, એક દીકરાની ખોટ કોઈ પૂરી નથી કરી શકતું. રઘુનાથની આંખો હવે પણ દરરોજ એ જ કેડી તરફ જોતી હતી. કદાચ આજે અર્જુન આવી જાય પણ કેડી રોજ ખાલી રહેતી. ધીમે ધીમે રઘુનાથની તબિયત પણ બગડવા લાગી. એને હવે કોઈ બીમારી નહોતી કોરી ખાતી. એને એકલવાયાપણું કોરી ખાતું હતું. એનું દિલ નબળું પડી ગયું હતું. એક દિવસે આંગણામાં જ ચક્કર ખાઈને પડી ગયો. મેઘના એને લઈને શહેરની મોટી હોસ્પિટલે પહોંચી. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું, એમનું દિલ બહુ નબળું થઈ ગયું છે. એમને ઓપરેશનની જરૂર છે અને સૌથી વધારે એમને પોતાના સહારાની જરૂર છે. એકલવાયાપણું એમને મારી રહ્યું છે. મેઘનાએ આ વખતે પોતે અર્જુનને ફોન કર્યો અને કહ્યું, અર્જુન, કાકાની હાલત બહુ ખરાબ છે. ડૉક્ટર કહે છે એમને તારી જરૂર છે. જો તું હવે પણ ના આવ્યો તો કદાચ બહુ મોડું થઈ જશે. આ વખતે અર્જુનના દિલમાં ક્યાંક કંઈક હલચલ થઈ. માને ખોવાનું જે દર્દ એને દબાવી રાખ્યું હતું એ અંદરને અંદર એને કોરી ખાતું હતું. એણે રીતિકાને કહ્યું, આ વખતે જવું જ પડશે. રીતિકાએ મોં બગાડી કોઈ, તમે જાઓ, મારાથી આ બધું ગામડું બામડું નહીં થાય. અર્જુન એકલો જ ગામ માટે નીકળ્યો. મિત્રો, જ્યારે શહેરની હોસ્પિટલે પહોંચ્યો, હા, રઘુનાથ હવે એ જ શહેરની હોસ્પિટલમાં હતા. તો રાત થઈ ચૂકી હતી. એ આઈસીયુ બહાર પહોંચ્યો. કાચની પેલે પાર એને જોયું એનો બાપ, જે ક્યારે આખા ખેતરમાં એકલો હળ ચલાવતો હતો, જે નળીઓ અને મશીનોથી ઘેરાયેલો બેભાન પડ્યો હતો. અર્જુનના પગ જાણે જમીનમાં ચોંટી ગયા. મેઘના ત્યાં જ ઊભી હતી. એને અર્જુનને જોયો પણ કશું કહ્યું નહીં. બસ એટલું બોલી, અંદર જા, કાકા તારી જ રાહ જોઈ રહ્યા છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. અર્જુન ધીમેથી અંદર ગયો. એને કાંપતા અવાજે પુકાર્યું, બાપુ. રઘુનાથે ધીમેથી આંખો ખોલી. દીકરાની સામે જોઈને એની સુકાયેલી આંખોમાં એક ચમક આવી. એને કાંપતા હાથે અર્જુનનો હાથ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. બોલ્યો, તું આવી ગયો બેટા, મને ખબર હતી તું જરૂર આવીશ. અર્જુનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પૂછ્યું, બાપુ, માં ક્યાં છે? રઘુનાથે ધીમેથી છત તરફ જોયું. પછી બોલ્યો, તારી માં હવે રહી નથી જોતી બેટા. એ થાકી ગઈ હતી તારી રાહ જોતા જોતા. છેલ્લા વખત સુધી બસ તારું નામ લેતી રહી અને હું એને તારી એક ઝલક પણ ના બતાવી શક્યો. અર્જુનની છાતીમાં જાણે કંઈક તૂટી ગયું. એ રઘુનાથના પલંગ સાથે ઘૂંટણીએ બેસી ગયો. એનો હાથ પોતાના માથા પર મૂકી દીધો અને ચોધાર આંસુએ રોવા લાગ્યો. મને માફ કરી દો બાપુ, મેં બહુ મોટો ગુનો કર્યો છે. હું નાલાયક છું. હું માના છેલ્લા સમય પણ ના આવ્યો. રઘુનાથે પોતાના કાંપતા હાથે અર્જુનનું માથું પંપાળ્યું. બોલ્યો, મેં તારી પાસે ક્યારેય કંઈ નથી માગ્યું બેટા. ના પૈસા, ના આરામ, બસ એટલું ઈચ્છતો હતો કે ગળપણમાં જ્યારે આંખો બંધ થાય તો સામે મારો દીકરો બેઠો હોય. પણ કદાચ આ પણ મારી કિસ્મતમાં નહોતું. અને મિત્રો, આ કહેતા કહેતા રઘુનાથના શ્વાસ ધીમા પડવા લાગ્યા. મશીનોનો અવાજ મોટો થવા લાગ્યો. એને છેલ્લી વાર અર્જુનની આંખોમાં જોયું અને બધું ધીમા અવાજે કહ્યું, બેટા, ભગવાન બધું જુએ છે. એનો ન્યાય કોઈ ન ટાળી શકે. જે તું અમને આપ્યું, એક દિવસ એ જ તને પણ મળશે. પણ હું છતાંય દુઆ કરું છું, તું ક્યારેય આ દર્દમાંથી ના પસાર થાય. અને પછી રઘુનાથની આંખો બંધ થઈ ગઈ. મશીનની એ લાંબી સીધી સીટીનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. અર્જુન ત્યાં જ જમીન પર બેસી ગયો. એના મા બાપ બંને ચાલ્યા ગયા હતા અને બંનેના છેલ્લા સમયે એ પોતે પોતાની જાતને
માફ કરી શકે તેમ નહોતો. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે મિત્રો. વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો, અહીંથી શરૂ થાય છે આ વાર્તાનો અસલી વળાંક, ભગવાનનો ન્યાય. રઘુનાથની ચિંતાની આગ ઓલવાઈ ચૂકી હતી, પણ અર્જુનની અંદર જે આગ લાગી હતી એ હવે ભડકી રહી હતી. ગામડેથી પાછા ફરીને અર્જુન ફરીથી પોતાની શહેરની જિંદગીમાં ભળી જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ હવે કંઈ પણ પહેલાં જેવું રહ્યું નહોતું. ઓફિસમાં એનું મન નહોતું લાગતું. મિટિંગમાં બોસ બોલતા રહેતા અને એના કાનમાં બસ માનો અવાજ ગૂંજતો, મારો દીકરો મોટો માણસ છે. ફાઇલો ઉપર એની નજર પડતી તો એને બાબુ પિતાની એ છેલ્લી વાત યાદ આવતી. ભગવાન બધું જુએ છે. ધીમે ધીમે એનું આ કામ બગડવા લાગ્યું. દોસ્તો, આ કુદરતનો જ ઇશારો હતો. એક દિવસ બોસે એને બોલાવીને કહ્યું, અર્જુન, તારું પરફોર્મન્સ સતત ઘટી રહ્યું છે. કંપની હવે તને વધુ રાખી શકે તેમ નથી. અને એ જ દિવસે અર્જુનની નોકરી જતી રહી. ઘેર પહોંચીને એને રીતિકાને બતાવ્યું અને દોસ્તો, અહીંથી જ રીતિકાનો અસલું ચહેરો સામે આવવા લાગ્યો. એણે મેનુ માર્યું. નોકરી જતી રહી, હવે ઘર કેવી રીતે ચાલશે? મેં તારી સાથે લગ્ન એટલા માટે નહોતા કર્યા કે એક દિવસ બેરોજગાર સાથે બેસી રહું. અર્જુન સહમી ગયો. દિવસે દિવસે સમય વીતતો ગયો. નવી નોકરી ન મળી. બચાવેલી પૂંજી પૂરી થવા લાગી. આલીશાન ફ્લેટનું ભાડું ચૂકવવું મુશ્કેલ થઈ ગયું. મોંઘી ગાડી વેચાઈ ગઈ અને રીતિકાના તેવર દરરોજ બદલાતા ગયા. એક રાત્રે અર્જુનની તબિયત અચાનક બગડી ગઈ. તીવ્ર તાવ, આખા શરીરમાં દુખાવો, એ પલંગ પર તરફડી રહ્યો હતો. અને દોસ્તો, એ વખતે એને માની ખૂબ યાદ આવી. કેવી રીતે બાળપણમાં માં આખી રાત જાગીને એના માથા પર ઠંડા પોતા મૂકતી હતી. કેવી રીતે પોતાનું શિર એના પગ પાસે રાખીને બેસી રહી હતી. પરંતુ આજે એ અંધારા ઓરડામાં કોઈ પોતા મૂકનારું નહોતું. એને રીતિકાને સાદ પાડ્યો. રીતિકા બીજા રૂમમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. હા યાર, હવે તો આ બીમાર પણ રહેવા લાગ્યો છે. નોકરી ગઈ, પૈસા ગયા ને હવે આ બીમારી. હું આવી જિંદગી માટે નથી બની. હું નીકળી રહી છું આ સંબંધમાંથી. અર્જુને આ બધું સાંભળી લીધું. અને દોસ્તો, એક ક્ષણે એને બરાબર એ દર્દ અનુભવાયું જે એના બાબુને છેલ્લા દિવસોમાં થયું હતું. પોતાના હોવા છતાં એકલતાનું દર્દ. બીજા દિવસે રીતિકાએ પોતાનો સામાન બાંધી લીધો. જતાં જતાં એને કહ્યું, હું હવે તારી સાથે નહીં રહી શકતી. અર્જુને ધીમેથી તૂટેલા અવાજે પૂછ્યું, રીતિકા, જ્યારે મારા મા બાપ તરફડતા હતા ત્યારે તે મને રોક્યો હતો. ત્યારે તું કહેતી હતી કે આ બધી ભજગડ છે. અને આજે જ્યારે હું તરફડી રહ્યો છું તો તું મને છોડીને જઈ રહી છે. આ કેવો સંબંધ હતો આપણો? રીતિકા પાસે કોઈ જવાબ નહોતો. દરવાજો બંધ થયો અને અર્જુન એકદમ એકલો રહી ગયો. દોસ્તો, હવે એની પાસે ન મા હતી, ન બાપ, ન પત્ની, ન નોકરી, ન પૈસા. એકદમ એવો જ એકલો હતો જેમ એણે પોતાના બાબુને છોડ્યા હતા. કેટલાક દિવસે ખાલી ફ્લેટમાં પડ્યો રહ્યો. પછી એક દિવસ જ્યારે ભાડું આપવા માટે પણ પૈસા ન બચ્યા તો એણે પોતાનો થોડો ઘણો સામાન ઉપાડ્યો અને ચાલી નીકળ્યો એ જ રસ્તા પર જે એને પોતાના ગામ ચંદનપુર તરફ લઈ જતો હતો. દોસ્તો, જે ગામને છોડીને મોટો માણસ બનવા ભાગ્યો હતો, આજે એ જ ગામ એને પાછો પોતાના ખોળામાં બોલાવી રહ્યું હતું. પરંતુ આ વખતે એ તૂટેલો, હારેલો પાછો ફરી રહ્યો હતો. ગામ પહોંચીને પોતાના એ જ જૂના માટીના ઘર સામે ઊભો રહી ગયો. દરવાજા પર તાલું લટકતું હતું જે મેઘનાએ લગાવ્યું હતું. આંગણામાં માની તુલસી પૂરી રીતે સુકાઈ ચૂકી હતી. દિવાલો પર ટાંગેલી મા બાપની જૂની ધૂંધળી તસવીર સીધી એની આંખોમાં જોઈ રહી હતી. અર્જુને તાળું ખોલ્યું. અંદર કદમ મૂકતા જ જાણે યાદોનું પૂરું ઉમટી પડ્યું. એ જ ખૂણો જ્યાં મા બેસીને રસોઈ બનાવતી હતી. એ જ ઓટલો જ્યાં બાબુ બેસીને હુક્કો પીતા હતા. એ બાબુના રૂમમાં ગયો ત્યાં એક જૂનો લાકડાનો બક્સો રાખ્યો હતો. એને એ બક્સો ખોલ્યો. અંદર કેટલાક જૂના કાગળો હતા અને એક જૂની ડાયરી. અર્જુને ડાયરી ખોલી. પહેલા જ પાના પર બાબુના ત્રાસા વાંકા લખાણમાં લખ્યું હતું, મારા દીકરા અર્જુનના નામે. અર્જુનના હાથ કાપવા લાગ્યા. એને પાના પલટાવવાના શરૂ કર્યા. દોસ્તો, એ ડાયરીના દરેક પાનામાં એક બાપનું દિલ લખાયેલું હતું. એક પાના પર લખ્યું હતું, આજે અર્જુનની ફીના પૈસા નહોતા. સાવિત્રીએ પોતાની નથ વેચી દીધી. એનો ચહેરો જોઈને મારું દિલ ફાટી જતું હતું, પણ દીકરાનું ભવિષ્ય સૌથી ઉપર છે. બીજા પાના પર, આજે 3 અઠવાડિયા થઈ ગયા, અર્જુનનો ફોન નથી આવ્યો. સાવિત્રી રોજ પૂછે છે. હું એને જૂઠ બોલી દઉં છું કે દીકરા સાથે વાત થઈ હતી. એ ખૂબ વ્યસ્ત છે. એના ચહેરા પર શાંતિ આવી જાય છે. મારું જૂઠ જ એની દવા છે. એક બીજા પાના પર, આજે ખૂબ જોરદાર વરસાદ પડ્યો. છત ટપકી રહી છે. મેં અર્જુનને કહ્યું હતું એક દિવસ પાકું ઘર બનાવી આપીશ સાવિત્રી માટે. ન બનાવી શક્યો, પણ વાંધો નહીં. સાવિત્રી ક્યારેય ફરિયાદ નથી કરતી. અને દોસ્તો, છેલ્લા પાના પર જે લખ્યું હતું એ વાંચીને અર્જુન ચોધાર આંસુએ રડી પડ્યો. બાબુએ લખ્યું હતું, મને ખબર છે મારા ગયા પછી કદાચ અર્જુનને પસ્તાવો થશે. હું નથી ઈચ્છતો કે મારો દીકરો પોતાની જાતથી નફરત કરે. દીકરા, જો તું ક્યારેય આ વાંચે તો જાણી લેજે કે મેં અને તારી માએ તને ક્યારેય માફ કરવાની જરૂર જ નથી સમજી. કારણ કે અમે તારાથી ક્યારેય નારાજગી રાખી જ નથી.
બસ એટલું કરજે, બીજા કોઈ ઘરડા મા બાપને આ રીતે એકલા મરવા ન દેતો. એ જ અમારું તર્પણ હશે. અર્જુને ડાયરીને છાતીએ લગાડીને જમીન પર બેસી ગયો. એ કલાકો સુધી રડતો રહ્યો, વારંવાર બસ એ જ કહેતો રહ્યો, મને માફ કરી દો માં, મને માફ કરી દો બાબુ. દોસ્તો, એ રાત્રે અર્જુનને ઊંઘ ના આવી. સવાર થતાં પહેલાં એની આંખ લાગી તો એણે એક સપનું જોયું. એને જોયું કે મા અને બાબુ એક ઉજળા સોનેરી પ્રકાશમાં ઊભા છે. માનો ચહેરો એવો જ શાંત, એવો જ મમતાથી ભરેલો. બાબુ એની પાછળ મજબૂત અને સ્થિર. અર્જુને દોડીને એમની પાસે ગયો અને રડતા રડતા બોલ્યો, માં, મને માફ કરી દો. માં એના સિર પર હાથ મૂક્યો અને બોલી, અમે તારાથી ક્યારેય નારાજગી રાખી જ નથી બેટા, પણ બેટા દરેક કર્મોનું ફળ મળે છે. તારી સજા તારી નોકરી કે પૈસાનું જવું નહોતું. તારી સૌથી મોટી સજા હતી એ એકલતા, જે તું અમને આપી અને પછી પોતે અનુભવી. હવે એ દર્દમાંથી શીખ લે. બાબુ બોલ્યો, બેટા, હવે તારી સામે એક રસ્તો છે, પોતાને મિટાવી દેવાનો નહીં, કોઈ બીજાને બચાવવાનો. મારી ડાયરીના એ છેલ્લી વાત યાદ છે ને, એ જ તારું તર્પણ છે. અર્જુનની ઊંઘ ઉડી ગઈ. એનું ઓશિકું આંસુઓથી ભીંજાયેલું હતું, પણ આ વખતે એની આંખોમાં ફક્ત દર્દ નહોતું, એક મકસદ, હેતુ પણ હતો. દોસ્તો, એ જ દિવસથી અર્જુન બદલાઈ ગયો. એ ત્યાં ગામનો એ જ દીકરો બનવાનો પ્રયત્ન કરવા લાગ્યો, જે એના મા બાપ ઈચ્છતા હતા. અને સૌથી પહેલાં ગામની શાળામાં જઈને બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું. એક દિવસ એને બાળકોને પૂછ્યું, તમે સૌથી વધુ પ્રેમ કોને કરો છો? અને બધા બાળકો એકસાથે બોલ્યા, મા બાપને. અર્જુનનો ગળો રૂંધાઈ ગયો. એણે માસૂમ બાળકોને કહ્યું, તો વચન આપો, ક્યારે પણ કોઈ સંજોગોમાં પોતાના મા બાપને એકલા ન છોડતા. બાળકો નહોતા જાણતા કે આ શીખ એક તૂટેલા દીકરાની છે, જેને આ દર્દ પોતે સહન કર્યું છે. અને દોસ્તો, આ બધામાં એક માણસ ચૂપચાપ અર્જુનની સામે ઊભો હતો, મેઘના. મેઘના એને ક્યારેય તેણું ન માર્યું, ક્યારે એના ગુના ન ગણાવ્યા. જ્યારે અર્જુન તૂટેલો ગામ પાછો ફર્યો હતો, તો એ જ હતી જેને એને સારો આપ્યો હતો. એ રોજ એના માટે ખાવાનું મોકલતી, એની તબિયતનું ધ્યાન રાખતી. એક દિવસ અર્જુને હિંમત કરીને મેઘનાને કહ્યું, મેઘના, મેં તને પણ ક્યારેય ન સમજી. શહેર જતી વખતે તે મને કહ્યું હતું બદલાઈ ન જતો, અને હું સૌથી પહેલાં તને જ ભૂલી ગયો. પછી મારા મા બાપને તારી આંખોમાં મારા માટે જે હતું એ મેં ત્યારે પણ જોયું હતું, પણ અણદેખ્યું કરી દીધું. હું તારો ગુનેગાર છું. મેઘનાની આંખો ભરાઈ આવી. એણે ધીમેથી કહ્યું, અર્જુન, મેં તારી રાહ પ્રેમમાં નથી જોઈ. મેં રાહ જોઈ હતી અર્જુનને, જે ક્યારેય આ ખેતરોમાં મારી સાથે હસતો હતો, જે પોતાના મા બાપનું ગૌરવ હતો, જે અર્જુન ખોવાઈ ગયો હતો. પણ આજે મને લાગે છે કે અર્જુન પાછો આવી રહ્યો છે. દોસ્તો, એ દિવસે બંને વચ્ચે કોઈ મોટા પ્રેમનો એકરાર ન થયો. બસ એટલું નક્કી થયું કે બંને મળીને એક કામ કરશે, રઘુનાથની એ છેલ્લી ઈચ્છા પૂરી કરશે. અર્જુને પોતાનું બચેલું ખુચેલું બધું જ એ મેઘનાને પોતાની જમાપૂંજી મેળવીને ગામની બહાર એક નાનો આશ્રમ બનાવ્યો. એનું નામ રાખ્યું સાવિત્રી રઘુનાથ સેવા સદન. આ એક એવું ઘર હતું જ્યાં એ ઘરડા મા બાપ રહેતા હતા, જેમને એમના પોતાના સંતાનો છોડી ગયા હતા. દોસ્તો, અર્જુન રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં આ જ આશ્રમે જતો. કોઈ વડીલને દવા આપતો, કોઈને પોતાના હાથે ખાવાનું ખવડાવતો, કોઈના માથા પર હાથ ફેરવતો, કોઈની વાર્તાઓ કલાકો સુધી સાંભળતો. દરેક વૃદ્ધ માં એને પોતાની માં સાવિત્રી દેખાતી. દરેક વૃદ્ધ બાપમાં એને પોતાના બાબા રઘુનાથ નજર આવતો. એક દિવસ એક વડીલ સ્ત્રીએ, જેને એના દીકરાએ રસ્તા પર છોડી દીધી હતી, અર્જુનનો હાથ પકડીને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, તું મોડો તો મોડો પણ સાચા રસ્તા પર આવી ગયો. ભગવાન તને સુખ આપે. અર્જુનની આંખો ભરાઈ આવી. એને કહ્યું, અમ્મા, હવે મારું સુખ આ જ સેવામાં છે. અને મેઘનાએ અર્જુન સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેતી. બંને વચ્ચેનો સંબંધ શબ્દોનો મોહતાજ નહોતો. એક સાંજે જ્યારે બંને આશ્રમની આંગણામાં બેઠા હતા, મેઘનાએ ધીમેથી કહ્યું, અર્જુન, જિંદગી આપણને બહુ મોડા મેળવ્યા ને? અર્જુને આકાશ તરફ જોઈને હસતા હસતા કહ્યું, મોડા તો મોડા મેઘના, પણ તારા જેવો સાથી જો આ ઉંમરે પણ મળી જાય તો સમજો ભગવાનને માફ કરી દીધો. દોસ્તો, વર્ષો વીતી ગયા. અર્જુન અને મેઘનાએ આશ્રમને પોતાના સંતાનની જેમ ઉછેર્યો. ન જાણે કેટલા એકલા વડીલોએ એમને પોતાનાપણું આપ્યું, કેટલેય પોતાની આંખોના આંસુ લૂછ્યા. અર્જુન હવે પહેલાવાળો માણસ નહોતો રહ્યો. એના ચહેરા પર હવે ચમક હતી, જે પૈસાથી નહીં, અંતર આત્માના સુકૂનથી આવે છે. પછી એક દિવસ એક શાંત ઠંડી સવારે અર્જુન આશ્રમના આંગણામાં તુલસીના એ જ છોડ પાસે ઊંઘી રહ્યો હતો, જેને પોતાની માની યાદમાં વાવ્યો હતો. મેઘના એને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ અર્જુન ન ઉઠ્યો. એ હંમેશા માટે ઊંઘી ચૂક્યો હતો. પણ દોસ્તો, એના ચહેરા પર ન કોઈ ડર હતો, ન કોઈ ફરિયાદ, ન કોઈ પસ્તાવો. બસ એક ઊંડી શાંતિ હતી, જાણે કોઈકે એને માફ કરી દીધો હોય, જાણે કોઈકે એનો હાથ થામીને કહ્યું હોય, આવી જા બેટા, હવે તારી પ્રતીક્ષા પૂરી થઈ. એ સવારે આશ્રમના બધા વડીલો રડ્યા. મેઘના એના માથા પાસે બેસી રહી. એનો ઠંડો હાથ પકડીને એને કહેવાય છે કે બરાબર એ જ ક્ષણે આશ્રમના આંગણાના તુલસીના પાંદડા હવાથી હલ્યા.
તેને ઉપરથી સાવિત્રી અને રઘુનાથે પોતાના દીકરાને પોતાના ખોળામાં લઈ લીધો હોય. દોસ્તો, ગામવાળાઓએ એ દિવસે કહ્યું, આજે એક ભટકેલો દીકરો આખરે પોતાના ઘરે પાછો ફરી આવ્યો અને આકાશે એક બીજી થાકેલી આત્માને શાંતિ આપી દીધી. કારણ કે ભગવાનનો ન્યાય એવો જ હોય છે, એ મોડું જરૂર કરે છે પણ દેર નથી કરતો. એ કોઈને સજા આપે છે તો ફક્ત એટલા માટે નહીં કે એને તોડી નાખે, પરંતુ એટલા માટે કે એ તૂટીને ફરીથી માણસ બની શકે. દોસ્તો, જો આ વાર્તા તમારા દિલને જરાય સ્પર્શી ગઈ હોય, જો કોઈ ક્ષણે તમારી આંખો ભીની થઈ હોય, તો આને ફક્ત એક વાર્તા ન સમજતા. આ એક અરીસો છે, એક સત્ય છે જે આપણને બધાને આપણા પોતાના મા બાપની યાદ અપાવે છે. એ મા બાપ જે પોતાની આખી જિંદગી આપણા માટે મિટાવી દે છે અને બદલામાં ફક્ત આપણો એક અવાજ, આપણો થોડોક સમય માંગે છે. તો આજે હમણાં જ આ વાર્તા સાંભળ્યા પછી જો તમારા મા બાપ તમારાથી દૂર હોય તો તેમને એક ફોન જરૂર કરજો, અને જો તેઓ તમારી પાસે હોય તો જઈને તેમને ભેટી પડજો. કારણ કે દોસ્તો, સમય કોઈની રાહ નથી જોતો અને કેટલાક સંબંધો એકવાર છૂટી જાય તો ફરી હાથ નથી આવતા. જો તમે ઈચ્છતા હો કે આવી જ સાચી, ઊંડી અને દિલને સ્પર્શી જાય તેવી ભાવનાત્મક વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે, તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન જરૂર દબાવો અને આ વાર્તાને તમારા એ સ્વજનો સાથે શેર કરો જેમને આની જરૂર છે. મિત્રો, જલ્દીથી બધા વોટ્સઅપના ગ્રુપોમાં આ કહાની મૂકી દો. કારણ કે દોસ્તો, એ વાર્તાઓ ફક્ત સંભળાવવામાં નથી આવતી, એ વાર્તાઓ અનુભવ કરવામાં આવે છે. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. તમારા ફ્રેન્ડ, મિત્રો, બેનપણીઓ બધાને આ કહાની મોકલી દો. ત્યાં સુધી પોતાના મા બાપનું ધ્યાન રાખજો. ધન્યવાદ. અને દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો. થેન્ક યુ. ધન્યવાદ.